નિરોણા ખાતે આવેલ સાર્વત્તમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ છારીઢંઢ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં ખાસ કરીને પક્ષીઓ નિહાળી વિદ્યાર્થીઓ ગદગદિત થયા હતા। વન અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હવે જોઈએ નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ સવાલ। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી હતી। છારીઢંઢ મંદિરે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ એવા કુંજને નિહાળી વિદ્યાર્થીઓ ગદગદિત બન્યા હતા। નખત્રાણા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા શાસ્ત્રોક્ત સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય છારીઢંઢ મધ્યે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય શિબિરમાં વિદ્યાર્થીઓએ પક્ષીના દર્શન કરી ખૂબ જ રોમાંચિત બન્યા હતા। ખાસ કરીને છારીઢંઢ વિશેની રસપ્રદ માહિતી પીપીટીના માધ્યમથી વન રક્ષક દિલીપસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવી હતી। સાથોસાથ પક્ષીઓ, પ્રકૃતિ, વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે પણ વિદ્યાર્થીઓ શું કરી શકે, તેમની ફરજ શું છે તેની પણ ખાસ જાણકારી આપવામાં આવી હતી। આ શિબિરમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય ડૉક્ટર વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું। શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી, ભૂમિબેન વોરા સહિતના લોકોએ ખૂબ સેવા આપી હતી। અને ખાસ કરીને સવારના પોરમાં જે પક્ષીઓનો કલરવ અને પક્ષીઓનું જે વાતાવરણ હતું તે જોઈને વિદ્યાર્થીઓ રોમાંચિત બન્યા હતા। તમામને શુભ સવાર। આજે આપ સૌ અહીંયા પધાર્યા છો પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું જે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા જે આયોજન થયેલું છે, જેના કરતા હર્તા નાયબ વન સંરક્ષક શ્રી વાય.એસ. ઝાલા સાહેબના નેતૃત્વમાં બહુ સારી એક્ટિવિટી જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે। ડિસેમ્બર મહિનાની 16 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આવું આયોજન છે। અલગ અલગ 16 શાળાઓ ભાગ લેશે અને અહીંયા પ્રકૃતિને જાણતા થાય અને દીકરાઓ દીકરીઓ શાળાના સ્ટાફ તમામ આવી અને પ્રકૃતિને જાણતા થાય। આજુબાજુમાં જે યાયાવર પક્ષીઓ જે છારીઢંઢમાં હજારોની સંખ્યામાં જે કુંજો આવે છે અને કોમન ક્રેન જે એમને જાણતા થાય અને અહીંયા આવી આ વિસ્તારને જાણતા થાય, અહીંની જે એક્ટિવિટી છે એને પણ જાણતા થાય, એ હેતુથી સરકારશ્રીના માધ્યમથી અનેક આવા વન વિભાગ દ્વારા પ્રોગ્રામો થતા હોય છે।